નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તો આજે આપણે બનાવીશું બિલકુલ હેલ્ધી અને ગુણકારી ચા, જે તમે 2 થી 3 કપ પી શકો છો, એથી વધારે નહીં। અને ઇન્સ્ટન્ટ ચાનો મસાલો બનાવીશું, બિલકુલ હેલ્ધી 4 વસ્તુ ઉમેરીને ચા બનાવીએ। તો તેની માટે પહેલાં મેં તપેલી લીધી છે અને તેની અંદર ચાનો જે કપ આવે તે કપથી મેં અડધો કપ પાણી લીધું છે। આ બિલકુલ હેલ્ધી એટલે કે આ 4 વસ્તુ તમે ઉમેરશો તો ચા એકદમ હેલ્ધી થઈ જશે। તો 1 ટીસ્પૂન સાકર ઉમેરી છે, 1/2 ટીસ્પૂન ચા સાકર ઉમેરી છે, એટલે ખાંડ કરતાં સાકર સારી હોય છે એટલા માટે સાકર ઉમેરવાની। તો આને સરસ રીતે ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે એક ઇન્સ્ટન્ટ ચાનો મસાલો બનાવી લઈએ। તો અહીંયા મેં નાની આમથી તજનો ટુકડો લીધો છે, તેને આપણે વાટી લેવાનો છે ને વાટ્યા પછી પણ હું તમને માપ બતાવું છું કે કેટલું થશે તેટલી તજ ઉમેરવાની છે। તો તજ એ આપણું જો 1/4 ટીસ્પૂન જેટલી તજનો ભૂકો અધકચરો થયો છે અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો છે। તો જો તજથી આપણું વજન ઉતારવામાં પણ તજ કામ લાગે છે। ઘણા લોકો સવારમાં વજન ઉતારવા માટે તજનો ડ્રિંક પીતા હોય છે। અને આદુની ગરમાહટને લીધે આપણે શરદી ઉધરસથી રાહત રહે છે, થતી નથી। તો જુઓ, આદુ પણ તમને પરફેક્ટ બતાવી દઉં છું કે તે પણ 1 ટીસ્પૂન થયું છે વાટ્યા પછી, એટલે તમને અંદાજ આવે કે તમારે કઈ રીતથી લેવાનું છે। તો તેને મેં પાછી ખાયણીમાં જ ઉમેરી દીધી છે, તજનો પાવડર જે કર્યો હતો તે ઉમેરી દીધો અને અહીંયા 1 ઇલાયચી લીધી છે। ઇલાયચીને આપણે છોલી અને તેના અંદરના દાણા લઈ લેવાના છે। આ બધી વસ્તુને સરસ રીતે ફરીથી વાટી દેવાની છે, એટલે આપણો સરસ ઇન્સ્ટન્ટ ચાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। તો તજથી તો ઘણા ફાયદા થતા હોય છે, તેનો ગરમાહટ પણ તેમાં હોય છે, એટલે શિયાળામાં તો તે સારી જ હોય છે। તો જુઓ, આપણો મસાલો તૈયાર છે અને આ બાજુ આપણું ખાંડ અને સાકર પણ સરસ રીતે ઉકળી ગયા છે। તો તેની અંદર આ મસાલો ઉમેરી અને તેને ઉકળવા દેવાનું છે, 2 થી 3 મિનિટ માટે સરસ ઉકળવા દેવાનું છે। આ પરફેક્ટ રીત સાથે બતાવું છું તમને અને તે સરસ રીતે ઉકળી ગયું છે। તો તેની અંદર જે કપથી આપણે પાણી લીધું હતું ને ચાના કપથી, તે કપ ભરી અને દૂધ ઉમેરી દેવાનું છે। ચા આપણે નોર્મલી ડાયરેક્ટ દૂધની અંદર જ બનાવતા હોય છે, પણ તે રીતે નહીં, આ રીતે બનાવવાની હોય છે। તો જુઓ, ચામાં સરસ એક ઉભરો આવી ગયો છે, તો તેને હલાવી દઈએ અને 1 થી 2 મિનિટ માટે તેને સરસ રીતે ઉકાળી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર, જેથી ચાનો કલર પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ તેની અંદર સરસ આવશે। ગુણકારી ચા બની જશે। આ આદુ છે અને તજને લીધે। તો જુઓ, ચા આપણી સરસ રીતે ઉકળી ગઈ છે, તેનો કલર પણ આવી ગયો છે, તો તેને આપણે સર્વ કરી દઈએ। તો જુઓ, બિલકુલ હેલ્ધી આ 4 વસ્તુ ઉમેરી અને તમે ચા બનાવજો। તો થેન્ક યુ ફોર વોચિંગ।